નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે સ્કાય ન્યૂઝમાં। તમામ મહત્વના સમાચારોની શરૂઆત હેડલાઇન્સથી। પાટણમાં 42 ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નના દાતાઓ અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત। સાંસદ જગદીશ ઠાકોર તથા ટોટાણાના સદારામ બાપુ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। અને પાટણમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહા પર્વની પરંપરાગત રીતે કરી ઉજવણી। ઈદગાહ ખાતે મુસ્લિમ બંધુઓએ વિશેષ નમાજ અદા કરી અલ્લાહ તાલા સમક્ષ કરી દુઆ। સ્કાય ન્યૂઝ વિસ્તારથી। પાટણ 42 ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નના દાતાઓ અને વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચ ક્રમાંક સાથે ઉત્તીર્ણ થઈ સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આજે પાટણના વ્યાસ સભાગૃહ હોલ ખાતે યોજાઈ ગયો। આ પ્રસંગે લોકસભાના સાંસદ જગદીશ ઠાકોર, ટોટાણાના સંત સદારામ બાપુ, દોલતરામ બાપુ, જોધાજી ઠાકોર સહિત ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયા બાદ મહાનુભાવોનું 42 ઠાકોર સમાજ દ્વારા ફૂલહાર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે સમાજની બાળાઓએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કર્યું હતું। સ્વાગત સન્માન બાદ મહાનુભાવો તથા 42 ઠાકોર સમાજ દ્વારા પાટણ તાલુકા ઠાકોર સમાજ આયોજિત વર્ષ 2013-14માં યોજાયેલ 7મા સમૂહ લગ્નોત્સવના દાતાશ્રીઓ તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પાટણ 42 ઠાકોર સમાજના હોદ્દેદારો દ્વારા સમૂહ લગ્નોત્સવમાં થયેલ ખર્ચનો હિસાબ વંચાણે લેવાયો હતો। પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે થયેલા અવિરત વરસાદથી ખેતી પાકોને મોટું નુકસાન થતા ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે અને પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને સરકાર દ્વારા તાત્કાલિક અસરથી પાક નુકસાનનું વળતર આપવામાં આવે તેવી માંગ સાથે તાજેતરમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કિસાન મજદૂર કોંગ્રેસે એક રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ રજૂઆતના પ્રત્યાઘાતો કેન્દ્ર સ્તરે પડતા કેન્દ્રની યુપીએ સરકારે ગુજરાતમાં વરસાદથી પાક નિષ્ફળ જવાથી અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે ₹1,607 કરોડની જંગી સહાયની ગ્રાન્ટ મંજૂર કરી છે અને આ ગ્રાન્ટ પૈકી ગુજરાત સરકારમાં ₹700 કરોડનો પ્રથમ હપ્તો જમા થયો છે, જેથી ગુજરાત સરકાર વરસાદથી પાક નિષ્ફળ ગયેલા ખેડૂતોને સત્વરે પાક નુકસાનીની સહાય ચૂકવે તેવી માંગ પાટણ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રભુદાસ પટેલે કરી છે અને ખેડૂતોને પાક નુકસાની માટે ગ્રાન્ટ મંજૂર કરવા બદલ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસ સમિતિ વતી કેન્દ્રને અભિનંદન પાઠવ્યા હતા। ચાલુ વર્ષે ગુજરાતની અંદર અતિશય વરસાદના કારણે અતિવૃષ્ટિ થયેલી અને ખેડૂતોને સદંતર પાક નિષ્ફળ ગયેલો, જેના પ્રત્યાઘાત રૂપે 14મી તારીખના પાટણ શહેરની અંદર કિસાનોની એક જબરદસ્ત રેલીનું આયોજન કરેલ, જેના મીડિયા મારફતે પ્રત્યાઘાતો સમગ્ર ભારતમાં પડેલા, જેથી કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના ખેડૂતોને રાહત માટે 1607 કરોડ રૂપિયાની જંગી રકમ ફાળવી આપેલ છે, જે બદલ કેન્દ્ર સરકારનો કિસાન કોંગ્રેસ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। પરંતુ જો રાજ્ય સરકાર ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં વિલંબ કરશે તો કિસાન ખેત મજદૂર કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે અને આ રકમ ભાજપની ગુજરાતની સરકાર જો વહેલી તકે ગુજરાતના ખેડૂતોને નહીં ફાળવે તો ગુજરાતના ખેડૂતો સમગ્ર મોટું આંદોલન કરશે અને જેના ભાગરૂપે અનેક કાર્યક્રમો કરશે। ભાજપ સરકારે ગુજરાતની સરકારના ખેડૂતોને રેકર્ડ પ્રમાણે ખાતા વાઇઝ રોકડની રકમમાં આ રકમ ચૂકવે એવી કિસાન ખેત મજદૂર કોંગ્રેસ અપેક્ષા રાખે છે। 700 કરોડનો પ્રથમ હપ્તો રોકડમાં ચૂકવાઈ ગયેલો છે અને 1600 કરોડની રકમ ચૂકવવાની જે બાકી છે તે પણ જો આ ભાજપ। જ્યારે કોંગ્રેસના ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું કે તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પાટણ જિલ્લામાં થયેલા અવિરત વરસાદથી પાક નિષ્ફળ જતા તે અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકસાનનું વળતર આપવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતના પગલે કેન્દ્ર દ્વારા ગુજરાતના ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે 1,607 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, જેથી ગુજરાત સરકાર ખેડૂતોને સત્વરે સહાય ચૂકવે તેવી માંગ કરી હતી। તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે એટલું નુકસાન આવ્યું છે
કે ખેડૂતો પાયમાલ પરિસ્થિતિમાં પહોંચી ગયા છે। એ અનુસંધાને જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણમાં ખેડૂતોને પાક માટે રાહત મળે અને તેમને તેનું વળતર યોગ્ય રીતે મળે તે માટે રજૂઆતો કરી હતી કલેક્ટર સમક્ષ, અને એનો પડઘો સમગ્ર ભારતમાં પડ્યો છે મીડિયા મારફતે। જેના અનુસંધાને કેન્દ્ર સરકારે 1607 કરોડની જંગી રકમ ગુજરાત સરકારને ફાળવી દીધી છે ખેડૂતોની રાહત ફંડ માટે, અને એમાંનો પ્રથમ હપ્તો 700 કરોડ રૂપિયાનો હપ્તો રાજ્ય સરકારની અંદર જમા થઈ ગયો છે। હવે જો આ રાજ્ય સરકાર આ ખરેખર ખેડૂતો માટે રાહત માટે જે ફંડ ફાળવ્યું છે તે કોઈ ઉત્સવોમાં કે તેમના અંગત કાર્યક્રમોમાં ના ફાળવે અને સીધી રાહત ખેડૂતોને આપે અને તાત્કાલિક ધોરણે આપે તો ખેડૂતો આર્થિક સદ્ધર થાય તેવી પરિસ્થિતિ છે। નહીં તો ગુજરાતમાં કેટલાય ખેડૂતોને આત્મહત્યા કરવાનો સમય આવશે। સમાજમાં રહેતા વિકલાંગોને દયાની નહીં પણ સ્નેહ અને સહકારની જરૂર છે, અને આ ભાવના સાથે પાટણમાં કાર્યરત રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ સાચા અર્થમાં અંધ વિદ્યાર્થીઓ માટે આશાના એક કિરણ સમાન બન્યું છે। અંધ વિદ્યાર્થીઓ પણ ભણી ગણીને આગળ વધે અને સમાજ દુનિયામાં પોતાની એક આગવી પ્રતિભા ઊભી કરે તે ઉદ્દેશ્ય સાથે કાર્યરત રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ મારફતે દાતાઓના દાનથી જિલ્લાના ધોરણ 10 અને 12ના અંધ વિદ્યાર્થીઓને પુસ્તક અને લાકડી વિતરણ કરવાનો કાર્યક્રમ આજે પાટણમાં યોજાયો હતો। આ પ્રસંગે સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ આચાર્ય, મંત્રી ડોક્ટર A.N. દીક્ષિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા। દાતાઓના દાનથી પ્રાપ્ત થયેલ ધોરણ 10ના 22 અને ધોરણ 12ના 21 અંધ વિદ્યાર્થી ભાઈ બહેનોને પુસ્તક અને લાકડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આશાબેન દીક્ષિતે દાતાઓને વિકલાંગોના સર્વાંગી વિકાસ માટે ઉદારતાથી ફાળો આપવા અનુરોધ કર્યો હતો, કારણ કે વિકલાંગોને જો સમાજ કે દાતાઓ મદદરૂપ બને તો તેઓ પણ સામાન્ય માણસની જેમ જીવનમાં આગળ વધી શકે તેમ છે। આજે અંધ બાળકોનો વ્હાઇટ કેન ડે છે 16મી ઓક્ટોબર, અને એ દિવસે અંધ બાળકોને લાકડીઓ આપવામાં આવશે, વ્હાઇટ કેન કહેવાય છે એને। અને અપેક્ષિત ધોરણ 10માં અને 12મા ધોરણના જે ભણતા બાળકો છે એ દરેક બાળકોને અપેક્ષિતના પૂરેપૂરો સેટ 7 વિષય 10 5 વિષય જે રીતના હોય એ વિષયના એ લોકોને સેટ આપવામાં આવશે। અને આ રીતનું આયોજન કરવા માટેને ખૂબ જ સ્ટ્રગલ વેઠવી પડે છે। દાતાઓના દાનથી જ આ કાર્ય થાય, એટલે પબ્લિકને એક મારી ખૂબ નમ્ર વિનંતી છે કે વ્હાઇટ કેન ડે છે અને અંધજન દિવસ 14મી સપ્ટેમ્બર પણ હોય છે, તો એ દિવસે આપણો હાથ લાંબો કરી અને ઘટતું કરશો એવી મારી નમ્ર વિનંતી છે। અને સમાચારના પ્રવાહમાં સમય છે બ્રેક લેવાનો। પાટણ નગરપાલિકાની આકર્ષક વળતર યોજના। બિલ મળ્યાને 1 માસમાં વેરો ભરપાઈ કરનારને મિલકત વેરામાં 10% ખાસ વળતર મળશે। અને વેરો ભરપાઈ ના કરનારને પાણી કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવશે। જરૂર પડે મિલકતની જપ્તી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર। બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180માં। લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં। બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો। XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ। સેલ 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 XY લાઈફ સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો। નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી માટે અવશ્ય મુલાકાત લો। ફિક્સ રેટ, વ્યાજબી ભાવ। સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ। કોન્ટેક્ટ નંબર 9424744215। પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ પાટણ જિલ્લાનું એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનું અદ્યતન શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ।
होम एप्लायंसेस, नॉन-स्टिक कुकवेर, क्रॉकरी, थर्मोवेर, हेन्डीक्राफ्ट आइटम, प्लास्टिक हाउसहोल्ड जेवी आइटमનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ गिफ्ट आर्टिकल्स, दोशीवट बाजाરની સામે, मेन रोड, पाटण. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवरनी नवी सुपर बाइक डिस्कवर 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99 250 15 140. પાટણની આધુનિક સારવાર આપતી હોસ્પિટલ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, ડોક્ટર જયેશ બી મોદી. સ્ત્રી રોગ, પ્રસૂતિ, વંધ્યત્વ નિવારણ માટેની આધુનિક સારવાર, લેપ્રોસ્કોપી તથા ગર્ભાશયના ટાંકાવાળા તથા ટાંકા વગરના ઓપરેશન કરી આપવામાં આવશે. સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગમાં ડિલિવરી વખતે આંચકી, ઝેરી તાવ, ડાયાબિટીસ, લોહીનું દબાણ તથા ICU ની સગવડ ઉપલબ્ધ. સ્થળ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, પહેલો માળ, કિલાચંદ શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. 4 ग्राम सॉल्ट, 8 ग्राम गोंद, 10 ग्राम लौंग, 20 ग्राम रंग, मिलेगा ना? बिल्कुल एक्यूरेट. फिनिक्स जो है बाल से लेके हाथी तौल लो. फिनिक्स जो है स्पेशल डिश. लड़के वाले देखने आ रहे हैं. बुआ इसे ओह बिटिया, रिश्ता पक्का हो तो मिठाई खिलाइयो. चाचा जी मिठाई. रिश्ता तो होना ही था. फिनिक्स जो है मेरी मिठाई लो 73 ग्राम. 73 ग्राम. फिनिक्स जो है. फिनिक्स, दुकान की शान, दुकानदार की जान. સેલ 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 ઓલનો શૂટિંગ શર્ટિંગ સેલ 10% કેશ ડિસ્કાઉન્ટ, જેમાં મળશે આપને અવનવી વેરાયટીઝમાં રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ, OCM, ડોનિયર, ગ્રાસિમ, રેડ એન્ડ ટેલર જેવા પ્રખ્યાત મિલોના શૂટિંગ, આઇકોન, KL, ક્રિપ્લોન, લીલન, બ્રાસો, ઇમ્પોર્ટેડ કોટન, અવનવી ડિઝાઇન્સમાં પ્રખ્યાત મિલોના શર્ટિંગ. તો આજે જ ઓલનોની મુલાકાત લો. પીપળા શેડ, પાટણ. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ, ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. મિત ઇલેક્ટ્રોનિક્સ, જ્યાં આપને સોની અને કેનોન કંપનીના ડિજિટલ કેમેરા અને હેન્ડીકેમ તેમજ ફિલિપ્સ કંપનીના સેવર, ટ્રીમર, સ્ટ્રેટનર અને હેર ડ્રાયર મળશે. બાળકો માટે વિડીયો ગેમ, આઈપોડ, PSP અને PS2 જેવી ગેમો, પેનાસોનિક કંપનીના કોર્ડલેસ ટેલિફોન તેમજ BPL અને BTEL કંપનીના સાદા ફોન, લેપટોપ, DVD પ્લેયર અને કેશિયો કંપનીના ઓર્ગન, પેન ડ્રાઈવ, ચાર્જિંગ સેલ, મેમરી કાર્ડ જેવી અન્ય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માટેનો મેગા સ્ટોર્સ એટલે મિત ઇલેક્ટ્રોનિક્સ, 43 ગ્રાઉન્ડ ફ્લોર, સિટી પોઈન્ટ, પાટણ. Happy birthday to you. Happy birthday to you.
छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह। બ્રેક બાદ સ્વાગત છે। તાજેતરમાં જ નવરાત્રી પર્વની પૂર્ણાહુતિ થઈ, સૌ કોઈએ ગરબા થકી મા આદ્યશક્તિની આરાધના કરી, ત્યારે પાટણમાં વસતા ચૌધરી સમાજના તમામ લોકોને એક મંચ પર લાવવા અને સમાજની એકતા ભાવનાને ઉજાગર કરવાના આશયથી શ્રી ચૌધરી સેવા સમાજ પાટણ દ્વારા ગત રાત્રે શહેરના ખાલકસાપીર જવાના માર્ગ પર આવેલ એક ખુલ્લા ખેતરમાં શરદ ગરબા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં શ્રી ચૌધરી સેવા સમાજના અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કર્યા બાદ મા આદ્યશક્તિની આરતી ઉતારી હતી। ત્યારબાદ ગરબા મહોત્સવનો સંગીતના વિવિધ વાદ્યોની સુમધુર સુરાવલીઓ વચ્ચે ગરબાની રિધમ વચ્ચે પ્રારંભ થતા ચૌધરી સમાજની યુવતીઓ, મહિલાઓ, બાળાઓ તથા યુવાનો પણ ટ્રેડિશનલ ડ્રેસ ઉપરાંત ચણિયાચોળીમાં સજ્જ બની સંગીતના તાલે ગરબે ઘૂમી ગરબાની રંગત જમાવી હતી। તો વળી આ કાર્યક્રમમાં સૌ કોઈએ પરંપરાગત વેશ પરિધાન કર્યા હતા અને ગરબામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ આ સંસ્થા વતી ખેલૈયાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ચૌધરી સેવા સમાજના પ્રમુખ કુબેરભાઈ પી ચૌધરી, મંત્રી રામસિંહભાઈ ચૌધરી, ભવજીભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી વગેરે ભારે જહેમત ઉઠાવી હતી। તો કાર્યક્રમને સાંગોપાંગ રીતે પાર પાડવા સમાજના અગ્રણી આગેવાનોમાં લક્ષ્મણભાઈ ચૌધરી, પરમાનંદભાઈ ચૌધરી અને રામભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા। સમાજમાં ચાલતા કૌટુંબિક ઝઘડાઓ બાબતે સોગોળ રોહિત સમાજે તાજેતરમાં અનેક જોડકાઓનો અભ્યાસ કર્યો અને આ અભ્યાસમાં નાના નાના પ્રશ્નોમાંથી મોટા પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાની હકીકત જાણવા મળી હતી। ત્યારે આ કૌટુંબિક પ્રશ્નો ઊભા ન થાય તે અંગેની દંપતીઓને સમજ આપવા માટે આજે રોહિત સમાજ દ્વારા પાટણમાં જાગૃતિ પ્રેરક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50 જેટલા દંપતીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગાંધીનગરથી સર્જન ફાઉન્ડેશનના મનોવૈજ્ઞાનિક દીપક તરૈયાએ દંપતીઓને સચોટ માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ કૌટુંબિક તણાવ અને સંઘર્ષને ટાળવા
પાણી પહેલા પાળ બંધાય તે હતો. આ પ્રસંગે સોગોળ રોહિત સમાજના પ્રમુખ સુભાષભાઈ, મંત્રી કુબેરભાઈ, ઉપપ્રમુખ મણીલાલ, સહમંત્રી જીવનલાલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ સ્થિત સરસ્વતી શિશુ બાલ મંદિરમાં ગત રાત્રે ગરબા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળાના બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ સંગીતના તાલે અલગ અલગ સ્ટાઇલમાં ગરબે ઘૂમ્યા હતા. તો આ તરફ બાળકોનો ઉત્સાહ વધારવા અને તેઓને પ્રોત્સાહિત કરવા માટે શાળાની શિક્ષિકાઓએ પણ ગરબે ઘૂમવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. બુલેટિનમાં આગળ વાત કરીશું અન્ય સમાચારો વિશે, પરંતુ અત્યારે સમય છે એક બ્રેક લેવાનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ઘુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. કિસાન ઓટો મહિન્દ્રા ટ્રેક્ટર સાથે ઉજવો તહેવાર, સાથે મેળવો ચોક્કસ ઉપહાર.
સ્ક્રેચ કરો અને જીતો ચોક્કસ ઇનામ. LCD ટીવી, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ, DVD પ્લેયર, ડિનર સેટ. સંપર્ક કિસાન ઓટો, GIDC, સિદ્ધપુર પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 992454 રાજેશ ઠાકુર 9914300555. મનપસંદ બેવરેજીસ લઈને આવી છે આકર્ષક ઓફર. ફક્ત ₹25,000 ભરીને વોલ્ટાસ કંપનીનું 320 લીટરનું ડીપ ફ્રીજ અથવા વીઝી કુલર મેળવો અને તે પણ 3 વર્ષની વોરંટી સાથે તદ્દન ફ્રી. અને સાથે મેળવો મનપસંદ બેવરેજીસ કંપનીની 12,500 ની અલગ અલગ પ્રોડક્ટ્સ તદ્દન ફ્રી, જેવી કે મેંગો શેપ, એપલ શેપ, કોલા શેપ અને લેમન શેપ. જલારામ માર્કેટિંગ, S2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. કંકુ છાટણીયા છીંટાવો, કુમકુમ સાથિયા ચિતરાવો. શ્રીમતી સાડી શોરૂમ હવે નવા જ રૂપ અને રંગ સાથે. શ્રીમતી સાડી શોરૂમ જીવનના હરેક પ્રસંગે આપની મનપસંદ ફેન્સી સાડી. નવલી નોરતાના 9 અને દશેરાના દિવસે શુભારંભ. ફેન્સી ડ્રેસ મટીરિયલ, પંજાબી સૂટ, ચોલી અને ચણિયા ચોલી, લેટેસ્ટ સ્ટાઇલ. શ્રીમતી સાડી શોરૂમ, પંચાસરા શોપિંગ સેન્ટર, પીપળા શહેર, પાટણ. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રીપોય, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપ્રી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપ્રી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. પાટણમાં જો કોઈ અતિ માથાના દુખાવારૂપ સમસ્યા હોય તો તે છે રખડતા ઢોરોની. માત્ર રખડતી ગાયો જ નહીં, પણ એક હડકાયા કૂતરાએ છેલ્લા કેટલાક દિવસોથી પાટણ સ્થિત સરસ્વતી પ્રોજેક્ટ કોલોનીમાં આતંક મચાવતા રહીશો તોબા પોકારી ગયા છે. અને આ સમસ્યા અંગે રોષ ઠાલવતા કોલોનીમાં રહેતા સ્થાનિક રશ્મિબેન ઠાકોરે જણાવ્યું કે ઘરની બહાર સૂકવેલા કપડાં રખડતી ગાયો ચાવી જાય છે, જેથી કપડાને નુકસાન થવાની સમસ્યા તો યથાવત છે જ. ત્યારે કૂતરું હડકાયું થયું હોવાથી બાળકોને કરડવાના સતત ભય વચ્ચે એક બાળકને હડકાયું કૂતરું કરડ્યું હોવાનો પણ બનાવ બની ચૂક્યો છે. અને આ કૂતરું પોતાના બાળકને કરડે અને બાળક સાથે ગંભીર ઘટના બને તો તેની જવાબદારી કોની? ગાયો આવે, કૂતરો આવે, આ છોકરાના તારે ફેરી નાખી જો ચેલા ડૂસા ભર્યા એને બાર ના નીકળ્યો તો ગાડા મહીએ નાખોત તાણ આખું ફેરી જુવાર ફેરી નાખ્યું. તો સ્થાનિક ગાડાજી ઠાકોરે જણાવ્યું
કે ગાય અને કૂતરાનો આતંક હમણાંથી કોલોનીમાં ઘણો જ વધી ગયો છે અને આટલું ઓછું હોય તેમ દારૂડિયા ઈસમો પણ અહીંથી પસાર થતા હોવાથી મહિલાઓને પણ સતત ભય રહે છે. તો આ તરફ કોલોનીમાં ચોકિયાત હોવા છતાં હાજર ન રહેતા કોલોનીમાં છેલ્લા કેટલાક સમયથી ગાયો અને કૂતરાનો ત્રાસ વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોલોનીની અંદર એટલી બધી ગાયો કૂતરાનો ત્રાસ છે. હડકાયું કૂતરું આવ્યું તો કોઈ ચોકીદારની વ્યવસ્થા નથી અને ગાયો કપડાં ફાડી નાખે છે, ગાયો મારવા આવી, નાના નાના બાળકોને મારે છે. અત્યારે કોઈ પેલી બહુ તકલીફ છે, અહીંયા રહેવું કેવી રીતે કોલોનીને એ ત્રાસ વર્તી ગયો અમારે. ગાયોનો એટલો બધો ત્રાસ છે ને એટલે કપડાં ખાઈ જાય, છોકરાને ભેટા મારી એટલે કંટાળી ગયા અમે. અને ચોકીદારો તો કોઈ આધાર જ નહીં હોતા, બે હોય કે 3 હોય જે હોય બરાબર. રાત્રે કોઈ નહીં, દાડે કોઈ નહીં. દારૂવાળા દારૂ પીને હોય થઈને નીકળતા હોય, મન ફાવે એમ નીકળતા હોય છે દારૂ પીને. અને બહારના કહેવા જાય એટલે બૈરાના દાદાગીરી કરતા હોય છે. ગાયોના માલિકોને કહ્યું એટલે ગાયોના માલિકો અમને બહુ ધમકીઓ હાલતા અહીંયા, બાઈકો લઈને આવી એટલે ઓફિસરોને કોઈ રજૂઆત નથી કરી. પાટણ ચાણસ્મા હાઈવેના રેલવે ફાટક પાસે માર્ગ મકાન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આ કામગીરી અંતર્ગત બંને તરફના માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ જે બંને માર્ગ પર ડાયવર્ઝન અપાયું છે તે માર્ગ ઉબડ-ખાબડ અને ખાડા ખૈયાવાળો હોવાની સાથે સતત ધૂળ ઉડતી હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી વાહન ચાલકોને હવે આગામી દિવસોમાં ડાયવર્ઝનના આ ડિસ્કો રોડથી છુટકારો મળે તેવા સમાચાર છે. કારણ કે તંત્ર દ્વારા રેલવે ફાટકથી જીબી સબસ્ટેશન સુધીના બંને તરફે આરસીસીનો માલ પાથરી સર્વિસ રોડ બનાવવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે અને હાલમાં એક તરફનો સર્વિસ રોડ બની રહ્યો છે. પરંતુ ટૂંક સમયમાં જ બંને તરફ સર્વિસ રોડ બનાવી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવનાર હોવાનું ઓવરબ્રિજની કામગીરી કરતા એન્જિનિયરે જણાવ્યું હતું. સર્વિસ રોડનું કામકાજ ચાલુ થયેલ છે, ટૂંક સમયમાં પૂર્ણ કરીને આપશું. કેટલી લંબાઈમાં સર્વિસ રોડ છે? 400 મીટરમાં છે, 477 મીટરમાં. અને પહોળાઈ એની કેટલી? 5.5 મીટર. બંને સાઈડ 5.5 મીટર. ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. પાટણ જિલ્લાના સમી ખાતે રહેતો સરીદ લતીફ ઇસ્માઇલ ખૂન કેસમાં અમદાવાદ સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો હતો. જે આરોપી ગત 28મી સપ્ટેમ્બર 2012ના રોજ પેરોલ પર છૂટ્યો હતો, પરંતુ આ આરોપી પેરોલની રજા પૂર્ણ થયા બાદ પણ હાજર થવાની જગ્યાએ તે નાસ્તો ફરતો હતો, જેના પગલે આરોપીને ઝડપી લેવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આજે ઈદુલ અઝહાનીનું પર્વ હોવાથી ખૂન કેસનો આરોપી સરીદ લતીફ તેના મૂળ વતન સમીમાં આવવાનો હોવાની બાતમી પેરોલ ફ્લો ઇન્સ્પેક્ટરની કચેરીને મળી હતી. જે હકીકતના આધારે પોલીસ ટીમે સમીમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો અને ત્યારબાદ તેને પાટણ ખાતે લાવી આરોપીને અમદાવાદ સબ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. બુલેટિનમાં આગળ વાત કરીશું અન્ય સમાચારો વિશે, પરંતુ અત્યારે સમય છે એક બ્રેક લેવાનો. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. खरीदो महिंद्रा 255 ट्रैक्टर फक्त किंमत ₹4,99,999 માં અને સાથે મેળવો ટેન્કર અથવા ટ્રેલર મફત. સંપર્ક કિસાન ઓટો, જીઆઈડીસી, સિદ્ધપુર, પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 9925562415. રાજેશ ઠાકુર 9914300555. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને
ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, ભાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. પાટણ શહેરનો લેડીઝ વેરનો અદ્યતન શોરૂમ પરી લેડીઝ વેર, જ્યાં લેડીઝ જીન્સ, ટી શર્ટ, કેપરી, હેરમ, ટોપ મળશે તેમજ બેલ્ટ, ગોગલ્સ, રિસ્ટ વોચની અવનવી વેરાયટીઝ. પરી લેડીઝ વેર, G6 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શર્ટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925533490. નવકાર શૂટિંગ શર્ટિંગ, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેરનો અદ્યતન શોરૂમ. રેમન્ડ, રેડ એન્ડ ટેલર, સિયારામ, મયુર, આઇકોન જેવી સ્ટાન્ડર્ડ મિલોનું લેટેસ્ટ કલેક્શન, ડ્રેસીસ, ડ્રેસ મટીરિયલ્સ અને ચિલ્ડ્રન વેરની વિશાળ રેન્જ. તો આજે જ પધારો નવકાર શૂટિંગ શર્ટિંગ, પીપળા શેર, પાટણ. પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ, સેન્ટ્રલ લોક, ઓટો કાચ, મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે. સ્થળ પટેલ કાર એસેસરીઝ એ 5859 સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઈવે, પાટણ. કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654. એસેસરીઝ માસ્ટર ફારૂક એન્ડ જગદીશ. પટેલ કાર એસેસરીઝ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હિંગાચાચર, મેઇન રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ.
આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. પાટણ ડીસા રોડ પર આવેલ વાગડોદ ગામમાં કેબલ નેટવર્કના 2 કર્મી પર ગામના જ 2 માથાભારે ઇસમોએ ચેનલનું છેલ્લા 1 વર્ષથી ચડી ગયેલું ભાડું નહીં આપવાના મુદ્દે બોલાચાલી કર્યા બાદ ધોકા વડે હુમલો કરી માર મારતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. વાગડોદમાં પ્રજાપતિ અશ્વિન કાંતિભાઈ અને પ્રજાપતિ સંજય દિનેશભાઈ કે જેઓ ગતરોજ સાંજના સમયે ગામમાં રહેતા રબારી ભરત ખેંગારભાઈના ઘરે કેબલ કનેક્શનના ભાડાની ઉઘરાણી કરવા માટે ગયા હતા. પરંતુ ભરત રબારીએ કેબલનું ભાડું આપવાનો સ્પષ્ટ નિર્ણય ભણી દીધો હતો, જેથી કેબલ કર્મીએ કનેક્શન કાપી દેવાનું કહેતા આ બાબતથી ઉશ્કેરાઈ ગયેલ રબારી ભરત અને રબારી બાબુએ બંને કેબલ કર્મી પર ધોકા વડે હુમલો કરી તેઓને શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી તેમના બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તો આ તરફ ઘાયલ થયેલ બંને કેબલ કર્મીને સારવાર માટે ધારપુર સ્થિત મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ભરત રબારી અને બાબુ રબારી સામે બંને કેબલ કર્મીએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પાટણ જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. જે અંતર્ગત પાટણ સ્થિત જુદી જુદી મસ્જિદો ઉપરાંત ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારે આ પર્વની વિશેષ નમાઝ અદા કરી હતી. આ ઉપરાંત શહેરની જુદી જુદી મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે દિવસ દરમિયાન નિયત કરાયેલ વિશેષ નમાઝ દ્વારા મુસ્લિમ સમાજના પુરુષો તેમજ બાળકોએ અલ્લાહ તાલા સમક્ષ દુઆ કરી હતી. જોકે આ પર્વમાં બકરી બકરાની કુરબાની આપવાનો રિવાજ હોવાથી મુસ્લિમ બિરાદરોએ બકરાની કુરબાની દ્વારા પર્વને પરંપરાગત રીતે ઉજવ્યું હતું. આ ઈદ ઉલ અઝહાની નમાઝ ઈદગાહ ઉપર તથા રક્તાવાળાની મસ્જિદમાં, જુમ્મા મસ્જિદમાં, મદ્રેસામાં, મૌલાના મોહમ્મદ તાર સાહેબની દરગાહમાં તથા ગંજ સઈદ પીરની દરગાહમાં, મસ્જિદમાં નમાઝ થાય છે. ભાઈચારાથી દર વર્ષે તમામ તહેવારો ઉજવાય છે. એ રીતે પણ આજે ઈદ ઉલ અઝહાની નમાઝમાં બધા ભાઈચારા સાથે અમે બેસીએ છીએ, મળીએ છીએ અને બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે અમે ઈદ મનાવીએ છીએ. દર સાલની જેમ ચાલુ સાલે પણ બધા ભાઈઓ ભેગા મળી અમે ઈદ મુબારક પાઠવીએ છીએ એકબીજાને અને આનંદથી તહેવારો ઉજવીએ છીએ. સ્કાય ન્યૂઝને અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર. પાટણમાં 42 ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નના દાતાઓ અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત. સાંસદ જગદીશ ઠાકોર તથા ટોટાણાના સદારામ બાપુ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. અને પાટણમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહા પર્વની પરંપરાગત રીતે કરી ઉજવણી. ઈદગાહ ખાતે મુસ્લિમ બંધુઓએ વિશેષ નમાઝ અદા કરી અલ્લાહ તાલા સમક્ષ કરી દુઆ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.